નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વડોદરાના કોયલી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ ટળી। ભૂતળીજાપા વિસ્તારમાં મકાનમાં બીજા માળે શનિવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મચી અફરાતફરી। માંજલપુર ગામની કેટલીક સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના કોયલી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। વડોદરાના કોયલી ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ગાડી વચ્ચે બાઇક એવી રીતે ફસાઈ ગઈ હતી કે જોનારા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। બાઇક પાર્ક હતી એ પણ સવાલ ઊભા થયા છે, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી। પોલીસે આવીને કાર્યવાહી હાથ ધરી હતી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। વડોદરા શહેરના ભૂતળીજાપા વિસ્તારમાં બીજા માળે મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। શહેરના ભૂતળીજાપા વિસ્તારમાં મકાનમાં બીજા માળે શનિવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચવા પામી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિકોએ ડોલમાં પાણી ભરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ભૂતળીજાપા વિસ્તારમાં જયમીનભાઈ સોલંકીનું 2 માળનું મકાન આવેલું છે। ઉપરના માળે દિવાલને અડીને ફ્રીજ મૂક્યું હતું અને આ ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતાં કપડાં સહિતની ઘરવખરીમાં આગ લાગી હતી। આગ અંગે કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો। મકાન માલિક પરિવાર સાથે સમયસર બહાર નીકળી જતા આગ લાગવાની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી। ये डांडिया बाजार फायर ब्रिगेड को कॉल मिला था कि भूतड़ीजापा एसटी डेपो के बाजू में हरिजनवास गली वहाँ पर एक मकान में आग लगी है। फायर ब्रिगेड वहाँ से तुरंत जो है ना घटना स्थल पर पहुँचने के बाद आग को कंट्रोल में किया और उनका जो भी कीमती सामान है घर में वो निकाल के मकान मालिक को हैंड ओवर कर दिया। बाकी परिस्थिति काबू में है, कोई जनहानि है नहीं। नुकसान कितना हो, क्या लगता है नुकसान कितना? नुकसान तो देखो बिल्डिंग को हुआ है और उनके घर का सामान जो है वो पूरा जल गया है। तिजोरी वगैरह में जो सामान था वो सब जल गया है, लेकिन उसमें जो भी अच्छा कीमती सामान निकला वो मकान मालिक को हैंड ओवर कर दिया। એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। વડોદરા શહેરના વડસર રોડ પર માંજલપુર ગામની કેટલીક સોસાયટીના રહીશોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ રેસિડેન્સી, જય અંબે સોસાયટી, મુદ્રા હાઇટ્સના લોકો છેલ્લા 8 વર્ષ ઉપરાંતના સમયથી રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે। આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેટર ને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। આશરે આ વિસ્તારમાં 1500 થી 2000 જેટલા લોકો પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી વેઠી રહ્યા છે। ત્યારે આજે આ વિસ્તારના લોકો એકત્ર થઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે।
હાઇટ્સના સભ્ય છે અમે અને માંજલપુર ગામ છે અહીંયા આગળ માંજલપુર વિસ્તારના સભ્યો છે, ન્યૂ માંજલપુર વિસ્તારના. અમને અહીંયા આગળ રોડ, લાઇટ અને પાણીની સુવિધા નથી મળતી. વારંવાર રજૂઆત કરી છતાં પણ અમને એ સુવિધા આપવામાં આવી નથી. તો અમે ડિસાઈડ એવું કરેલું છે કે અમારા મુદ્રા હાઇટ્સના કોઈ પણ સભ્ય જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અમે વોટિંગ કરવા માટે આવવાના નથી. આ વોર્ડ નંબર 12 મુદ્રા હાઇટ સંસ્કૃતિ રેસિડેન્સી શ્રી જયંબે એન્કલેવ, જે વડસર ન્યૂ માંજલપુર વડોદરા ત્યાં આગળ આ સાઈડ આવેલી છે. અમારે લગભગ 3 સોસાયટી છે અને લગભગ 1500 થી 2000 માણસો અહીંયા રહીએ છીએ. છેલ્લા લગભગ 7-8 વર્ષથી વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કોર્પોરેટરશ્રીઓને કરેલ છે કે ભાઈ રોડ બનાવી આપો, પાણી આપો, સ્ટ્રીટ લાઇટ આપો. એ વારંવાર રજૂઆતો કરેલી છે, તેમ છતાં કોઈ કામ કરતા નથી. ત્યારબાદ ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલેને 25/6/2022ના રોજ પર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરેલી છે. ત્યાર પછી 8/6/2023ના રોજ ચાલુ ધારાસભ્ય જે ચૈતન્ય દેસાઈ જે છે તેઓને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ છે કે ભાઈ અમારે પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ આપો. કારણ કે આટલું બધું અંધારું હોય છે અને ખાડા ટેકરા એટલા છે કે કોઈ ઉંમરલાયક માણસ જો બાઇક લઈને જાય ને તો કમર બમરના મણકા બી તૂટી જવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ 21/12/23ના રોજ કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવા માટે અમે પાણીના પૈસા પણ 2021ની અંદર ભરી દીધેલા છે કે ભાઈ પાણીની લાઈનના પૈસા તમે ભરો, તો એ પણ અમે કાર્યવાહી કરેલી છે. ત્યાર પછી મુખ્ય નળિકા જે અહીં આગળ લાઈન નાખી છે કોર્પોરેશનની એસ્ટિમેટ, તો અમે પૈસા ભરીએ. તેમ છતાં કોઈ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરતી. રોડના પણ કેટલી વાર વારંવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ એનું પરિણામ શૂન્ય છે. પછી સિટી લાઇટમાં તમે જોશો કે રાત્રે એટલું બધું અંધારું આવે છે તો આગળ શું અંદર પડેલું છે અને કંઈક ખાડો છે કે કોણ આવે છે તે પણ ખબર નથી પડતી. ભાઈ આગળનો મેન રોડ છે, એ મેન રોડ જોને કોઈ પાકિસ્તાનમાં આવ્યો હોય એવી રીતે એનો ઓરમાયું વર્તન રાખેલું છે. અહીં સુધી આગળ સુધી પેલો રોડ બનાવેલો છે પણ ડબલ ટ્રેક રોડ આગળ કરેલો નથી અને રોડ એટલો છોડી દીધેલો છે. રાત્રે કોઈ અણબનાવ બને, કોઈ મર્ડર થઈ જાય, કોઈ ફેંકી દે ને તો કોઈ ખબર ના પડે. એટલી સ્ટ્રીટ લાઇટો પણ નથી. વિસ્તારમાં મનીષ પગાર કાઉન્સિલર છે, સ્મિત પટેલ છે, ટ્વિંકલબેન છે. માગણી અમારી યાદ છે, કેટલા વખત એમને તો વારંવાર રજૂઆત કરેલ છે કે ભાઈ રોડ અમારો બનાવેલો, પાણી અમને આપો, સ્ટ્રીટ લાઇટ આપો. આ સ્ટ્રીટ લાઇટ અંધારું એટલું બધું પડે છે, રાતે એટલી તકલીફ પડે છે. ના જાહેર રોડ છે, એવું નથી કે આ સોસાયટીનો રોડ છે તો તમે અમને ના આપો. જો અમારે માંગણી નહીં સ્વીકારે તો અમે આવનાર ચૂંટણીનો બહિષ્કાર અમે કરવા તૈયાર છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકના જમીનની બાબતે થયેલી હત્યાના ગુનામાં કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 2.5 વર્ષથી હત્યાના ગંભીર ગુનામાં વચગાળાના જામીન પરથી આ આરોપી ફરાર હતો. પાટણવાવ પોલીસ મથકના તાબેરના ભાડેર ગામમાં જમીન બાબતે 4 જુલાઈ 2018ના રોજ જીવણભાઈ સાંગાણીનું અપહરણ કરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અગાઉ 3 આરોપીને રાજકોટ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા, જ્યારે જુસુફ સહિતના અન્ય આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા. ત્યારબાદ પોલીસે પકડી પાડેલા ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
મોડી રાત્રે પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે એમ ચાવડા અને તેમની ટીમને માહિતી મળેલ કે 2018માં જે મર્ડરનો ગુનો છે તેના એક લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલા આરોપી અમીન ઇસ્માઇલ સાંધ જેને પકડવા માટેની ટીમ તૈયાર કરી અને તેઓએ મોડી રાત્રે તેઓને ડિટેન કરેલ છે. આ આરોપી કુખ્યાત હોય અને સોરઠભરમાં ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોય અને મર્ડરના ગુનામાં પણ લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલ હોય તેને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી અત્રેથી સૂચના થયેલ તે મુજબ પીએસઆઈ પાટણવાવ અને તેમની ટીમે જહેમત કરી અને તેમને પકડી પાડેલ છે. તેમની પાસેથી એક પિસ્ટલ તેમજ 7 જીવતા કાર્ટીસ પણ બરામદ કરવામાં આવેલ છે અને એક રાઉટર તેમજ મોબાઈલ પણ તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે. આરોપી જણાવ્યું એમ કુખ્યાત એટલે છે કે તેમણે 2018માં એક મર્ડર કરેલ હતું જેમાં પણ એ પેરોલ જમ્પ કરેલ હતો અને એ સિવાય સોરઠભરમાં ભાયાવદર, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, પાટણવાવ, વંથલી તેમજ અન્ય પણ હજી પૂછવામાં બાકી છે તેવી અલગ અલગ જગ્યાએ ગુનાઓ આચરેલ છે અને પોતે હાલ 32 વર્ષનો છે અને પહેલાં જ્યારે ગુનો કર્યો ત્યારે 20 વર્ષનો પોતાની ઉંમરે ગુનાની શરૂઆત કરેલી એટલે આવા કુખ્યાત આરોપીને પકડવામાં પાટણવાવ પોલીસ સફળ રહી છે. હવે લેશું એક નાનકડો વિરામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. નિયોટેક કેમ્પસ વિરોધ વડોદરા ખાતે વાર્ષિક દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નિયોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નિયોટેક કેમ્પસ વિરોધ વડોદરા ખાતે 16મી માર્ચ 2024ના રોજ વાર્ષિક દિવસની ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેમ્પસનું વાતાવરણ અને શણગાર સાંસ્કૃતિક ગતિશીલતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થી, ફેકલ્ટી, સભ્યો, આચાર્ય, ટ્રસ્ટીઓની સાથે સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને શપથ ગ્રહણ સમારોહનું કાર્ય નવા દાખલ થયેલા BSc નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં ફાર્મસી, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, નર્સિંગ, ફિઝિયોથેરાપી, એપ્લાઇડ સાયન્સ વગેરે કોર્સિસ ચાલે છે. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અને સેનિટરી ઇન્સ્પેક્ટરના અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. શપથ પણ લેવડાવવામાં આવી હતી. શપથ ગ્રહણ સમારોહનું મહત્વ વિસ્તારપૂર્વક નિયોટેક સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. અભ્યાસ ઉપરાંત પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સંસ્થા
યુનિવર્સિટી રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક રમતગમત અભ્યાસક્રમ સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. કેમ્પસ તેના ફેકલ્ટી સભ્યો વિદ્યાર્થીઓ દ્વારા વિકાસ અને સિદ્ધિઓની સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા પ્રસ્તુત મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમ રાઇઝિંગ ઇન્ડિયાની પ્રતિભા અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રદર્શિત કરે છે. આ કાર્યક્રમને દ્રષ્ટાંત આપતા અનુભવો આમંત્રિતો ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો પાસેથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ એનટીસી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. કેમ્પસના ડિરેક્ટર અને ટ્રસ્ટીઓએ તેમના અદ્ભુત આનંદ માટે આ પ્રસંગની પાછળ સંપૂર્ણ ટીમ પર ભાર મૂક્યો હતો. ગુડ ઇવનિંગ, નમસ્કાર. નિયોટેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તરફથી આજરોજ નર્સિંગ ફિલ્ડમાં ઓવરટેકિંગ અને લેમ્પ સેરેમની એટલે જે ચોથા વર્ષ બીએસસી નર્સિંગ પાસ થયા તેની સોગંદવિધિ તેમજ ફર્સ્ટ યરમાં જે પાસ થયા તેમનું સ્વાગત ઓવરટેકિંગ સેરેમની છે. તેમાં અમને ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે દર વર્ષે આ રીતના આ કોલેજના પ્રોગ્રામમાં હાજરી આપીએ છીએ અને ખૂબ સારી કોલેજ છે. કેમ્પસ ખૂબ સારું છે, ખૂબ સારું સુવિધાનું માળખું છે અને અહીંયાથી સારી રીતે સ્ટુડન્ટો પાસ થઈને દેશમાં અલગ અલગ જગ્યાએ પોતાની જોબ મેળવી છે અને અમે વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે અને ખૂબ સારો સપોર્ટ અને અમે પણ એમને સારો સાથ સહકાર આપીએ છીએ. Good evening to one and all. Today, NeoFest is going to take place in Neotech campus. And today we are completing 10 years of starting of this institute, and 4th year of BSc Nursing and A&M students are going to take lamplighting and oath taking ceremony this day along with the annual day. I wish you all the best, the dear students and the management, faculties and principals. Thank you very much. આજરોજ નિયોટેકમાં ફર્સ્ટ યરના લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીમાં ગેસ્ટ તરીકે પ્રેઝન્સ રહ્યા છે. આ ઇન્સ્ટિટ્યૂટના બાળકોને એ બાને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવા માટે અમો ખાસ પ્રેઝન્સ રહ્યા છે. હું એક્સ પ્રેસિડેન્ટ એએનઆઈ છું. नियोटेक एजुकेशन फाउंडेशन संचालित नियोटेक कैंपस ने इस वर्ष 10 वर्ष पूरे किए हैं और ये दशाब्दी महोत्सव जो मनाया जा रहा है उसका ही एक भाग आज यहाँ का एनुअल डे है इस कैंपस का. और इस कैंपस के एनुअल डे के साथ साथ यहाँ के फर्स्ट ईयर के नर्सिंग बीएससी नर्सिंग कोर्सेज के जो छात्र हैं उनकी ओथ टेकिंग और लैंप लाइटिंग सेरेमनी भी आयोजित की गई है. इस अवसर पर श्री अमित भटनागर सीईओ डायमंड पावर केबल इंफ्रास्ट्रक्चर के सीईओ जो हैं वो हमारे मुख्य अतिथि हैं. डॉक्टर इकबाल कड़ीवाला वाइस प्रेसिडेंट जीएनसी के वो नर्सिंग के फंक्शन के चीफ गेस्ट हैं. विद्यार्थियों में इस फंक्शन को लेकर भारी उत्साह है क्योंकि कोविड के बाद आयोजित किया जाने वाला ये पहला वार्षिकोत्सव है. पिछले कुछ वर्षों में किसी न किसी कारण की वजह से एनुअल डे नहीं आयोजित कर पाया था. इस अवसर पर रंगारंग सांस्कृतिक कार्यक्रम तो आयोजित किए ही गए हैं, परंतु टॉप परफॉर्मर्स और ब्राइट अचीवर्स एकेडमिक्स में, एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ में, को करिकुलर एक्टिविटीज़ में, स्पोर्टिंग एक्टिविटीज़ में जिन लोगों ने नेशनल लेवल पर, स्टेट लेवल पर, ऑल इंडिया यूनिवर्सिटी लेवल पर और कॉलेज लेवल पर बढ़िया प्रदर्शन किया है, उन तमाम विद्यार्थियों को सम्मानित व पुरस्कृत किया जाएगा. हमारा एक विद्यार्थी नरेंद्र तोमर जो शार्क इंडिया में जिसका स्टार्टअप अभी तक जा चुका है और जिसको अच्छी ग्रांट भी प्राप्त हुई है, उस विद्यार्थी का भी सम्मान यहाँ किया जाएगा. एक नर्सिंग की विद्यार्थिनी जिसने गुजरात लेवल पर टॉप किया है उसको भी सम्मानित किया जाएगा. बजाय इन दोनों के हर क्षेत्र में जिन विद्यार्थियों ने कुछ उपलब्धि या सिद्धि हासिल की है उन सभी लोगों को शुभकामनाएं देते हुए उनका योग्य सम्मान हो, ऐसी आशा के साथ मैं इस फंक्शन को शुभकामनाएं देता हूं. धन्यवाद. આજે અમે નિયોટેક કેમ્પસ જે હરણી વિરોધ રોડ પર આવેલું છે, જ્યાં 1500થી વધારે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનનો અભ્યાસ કરે છે, એમના
ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે અમે નિયો ફેસ્ટ 2024 ઓર્ગેનાઇઝ કર્યો છે, જેમાં અમે એકેડેમિક અચીવર્સ, અમારા એક્સ્ટ્રા કરિક્યુલર કો કરિક્યુલરના એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવર્સને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પ્લસ છોકરાઓ એમના કલ્ચરલ પ્રોગ્રામ રેડી કર્યા છે. અને આજનો અમારો થીમ રાઇઝિંગ ઇન્ડિયા છે, જેના પર અમે આ પ્રોગ્રામ રાખેલો છે. મારું નામ ગોહિલ માલવી છે. હું નિયોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીની સ્ટુડન્ટ છું. મારા ફર્સ્ટ સેમ બી ફાર્મમાં 8.72 SPI અને 9.4 CGPA આવ્યા હતા, જેથી મેં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેથી હું મારા પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી મેમ્બર્સની ખૂબ ખૂબ આભારી છું, જેમને મને આટલી સફળતા સુધી પહોંચાડી. આજે એમનું સંસદ આપવામાં આવ્યું, એનામાં સન્માનિત કરવામાં આવશે, તમને કેટલી લાગણી વ્યક્ત કરી? હા, મને ખૂબ ખુશી થાય છે કે આટલા આખા મોટા કેમ્પસમાંથી ફાર્મસીમાંથી મને સન્માનિત કરવામાં આવે છે. તેથી હું તમામ ફેકલ્ટી મેમ્બર્સ જેમને મારી ખૂબ મદદ કરી છે અને મારા માતા પિતાની ખૂબ આભારી છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. લોકસભાની ચૂંટણીને લઈને આચાર સંહિતા લાગુ થતાં પાલિકાના પદાધિકારીઓની ગાડીઓ વ્હીકલ પુલમાં જમા કરવામાં આવી છે. આવનારી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોને હોદ્દા અનુરૂપ મળતી ગાડીઓ કોર્પોરેશનના વ્હીકલ પુલમાં જમા કરવામાં આવી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, દંડક અને શાસક પક્ષના નેતાને ગાડી ફાળવવામાં આવે છે. આ ગાડીઓ હવે જિલ્લા ચૂંટણી તંત્રને તેઓની સૂચના મુજબ સોંપી દેવાશે. બહારથી જે કોઈ ચૂંટણી નિરીક્ષકો આવે તેઓ માટે આ ગાડીઓ ડ્રાઈવર સાથે તૈનાત રખાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડી કોર્પોરેશનના હોદ્દેદારોને જૂનમાં પરત મળશે. બહારથી કોઈ VIP આવે અને પ્રોટોકોલના ભાગરૂપે મેયરે તેમને રિસીવ કરવા જવાનું થાય તો તેમને ગાડીની સુવિધા મળી શકે. એરપોર્ટ પર રિસીવ કર્યા બાદ મેયર ગાડી સાથે તેમના કાફલામાં જોડાઈ ન શકે, ગાડી પરત જમા કરી દેવામાં આવી છે. કાઢી લો. બરોબર પેલા બધા આવે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. લોકસભાની ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થતાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં લઈને સમગ્ર દેશભરમાં આચાર સંહિતાનો અમલ થઈ ગયો છે. વડોદરા શહેરના પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ગત રાત્રિએ બજારો પણ બંધ કરાવી દીધા હતા અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ તેજ કરી દેવામાં આવ્યું છે.
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બીજલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્રએ પૂર્ણ કરી દીધી છે. કાર્યક્રમની જાહેરાત મુજબ વડોદરામાં 7 મે મતદાન થશે. 12 એપ્રિલથી ઉમેદવારી પત્રો સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડોદરા લોકસભા બેઠક ઉપર વડોદરા ઉપરાંત જિલ્લા સેવા સદનની હદમાં આવતી 21 છોટાઉદેપુર, 22 ભરૂચ બેઠક માટેના પણ વ્યવસ્થાના તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના કુલ 27,094 નવા મતદારો સાથે આ ચૂંટણીમાં મતદાન કરશે. આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, તો ખર્ચની દેખરેખ માટે પણ નોડલ અધિકારીની નિમણૂક કરાવી છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહે નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. 57,000 સિનિયર સિટીઝન મતદારો છે, તેમના માટે જરૂર પડે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વડોદરા લોકસભાની સાથે વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીઓ પણ તે જ દિવસે યોજાશે. 15,703 કર્મચારીઓનો સ્ટાફ મતદાન પ્રક્રિયામાં જોડાશે. 20,000 પોસ્ટલ મતદારો છે, જ્યારે કુલ મતદારો 19,32,348 છે, તેમ માહિતી આપી હતી. આજ રોજ ભારતના નામદાર ચૂંટણી પંચે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીનું કાર્યક્રમ જાહેર કરેલ છે. એ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા માટે મતદાનની તારીખ 7 મે 2024 અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરૂઆત તારીખ 12 એપ્રિલથી થનાર છે અને મતગણતરી 4 જૂનના રોજ થનાર છે. આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું, ત્યાંથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચારસંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારું અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે 72 કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચારસંહિતાના અમલીકરણનું એનું આયોજન કરીને 72 કલાકમાં એ કામગીરી પણ કરી દેવામાં આવે. નોડલ અધિકારી અલગ અલગ વિષયના કુલ 19 નોડલ અધિકારી છે. ફ્લાઇંગ સ્ક્વોડ પર એસેમ્બલી 3 લેખે સમગ્ર જિલ્લામાં 30 છે, જે આજથી જ કાર્યરત થઈ જાય છે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે હોય છે, જેને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ પોપ્યુલરલી, એ પણ જિલ્લામાં 30 રાખવામાં આવશે. પણ એની શરૂઆત ઉમેદવારી પત્ર જે તારીખથી સ્વીકારવાના ચાલુ થાય છે કે 12 એપ્રિલથી એની શરૂઆત થશે. એના માટે એમસીસીના નોડલ અધિકારી 2 રાખવામાં આવ્યા છે. વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની 5 વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ગ્રામ્ય વિસ્તારની 5 વિધાનસભા માટે નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર ડીઆરડીએ, એ રીતે કુલ 2 નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ નીચે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે. એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત રહેશે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત રહેશે. નવા જે 18 અને 19 વર્ષના જે મતદારો છે એ 27,000 પ્લસ ઉમેરાયા છે. છેલ્લી જે સમરી રિવિઝન થઈ 27/10/2023 થી શરૂ થઈ અને 5/1 જેની આખરી પ્રસિદ્ધિ થઈ, એમાં 18 અને 19 વર્ષના નવા મતદારો 27,000 ઉપરાંત ઉમેરાયા છે. લોકશાહીની ખાસ અપીલ મીડિયાના મિત્રો થકી મતદારો સુધી પહોંચે એ મારી એટલી જ કે
ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ. તો દરેક મતદારની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે, મતદાન અવશ્ય કરે. જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદૃઢ કરે એવી મારી મીડિયાના મિત્રો થકી મતદારોને અપીલ છે. થેન્ક યુ. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.